વલસાડ ખાતે વલસાડના ગુંદલાવ ખાતે કોળી પટેલ પ્રગતિ સમાજ મંડળ અને શ્રી ચંદ્રેશ્વર મહાલેશ્વર મંદિર એના ઉપક્રમે સમૂહ લગ્નનું જે આયોજન થયું છે ત્યારે કાળુભાઈ આહિર અને ગઈકાલે પણ અહીંયા આવ્યા ત્યારે ગ્રહ શાંતિના અત્યારે સ્ક્રીન પર દર્શક મિત્રો તમે જે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે વ્યક્તિને જોઈ રહ્યા છો એમની ઓળખાણ કોઈ ન ઓળખતો એવું કદાચ શક્ય જ નથી, તો પણ કહી દઉં કે સુરતના પીપી સવાણી ગ્રુપના ઓનર અને 5000 થી વધુ દીકરીઓના પપ્પા એવા મહેશભાઈ વલ્લભભાઈ સવાણી એટલે કે મહેશભાઈ પપ્પા આપણી સાથે છે ગુજરાતના ભામાશા. જી, ગુજરાતના ભામાશા. મહેશભાઈ વલસાડ ખાતે આવ્યા સમૂહ લગ્નમાં, કેવી લાગણી થઈ છે? સર્વપ્રથમ તો એવું થાય કે સમૂહ લગ્ન એ મારું મેઇન કામ છે કે જે દીકરીઓના માતા પિતા ને કે દીકરાઓના માતા પિતાને ખોટા ખર્ચા રોકે અને એના માટે જે કાર્ય કરે તો એક સમૂહ લગ્ન કહેવાય. એમાં પણ 5 લગ્ન હોય કે 105 લગ્ન હોય. આજે તો વલસાડના ધારાસભ્ય ભરતભાઈ 116 દીકરીઓના લગ્ન કર્યા છે એટલે ભરતભાઈ ન બોલાવે તો પણ અમારી આવવાની ફરજ બને અને ત્યારે એના માટે વલસાડ અમે આ સમૂહ લગ્નમાં આવ્યા છીએ 116 દીકરીઓના લગ્નમાં. ત્યારે એવું થાય છે કે દરેક તાલુકામાં દરેક જિલ્લામાં જો આ લોકો ખોટા ખર્ચા બંધ કરીને અને મિડલ ક્લાસ વ્યક્તિ અને નાના વર્ગો માટે જો આ પ્રેરણા આપી શકતા હોય તો આખા ગુજરાતમાં એક ગઈકાલે આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ એવું કીધું કે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કર્યા છે. તો મને તો હર્ષભાઈને હું વિનંતી કરું છું કે થોડાક આવા ખોટા ખર્ચાઓ કરે છે એમાં પણ ફેરફાર કરે અથવા તો કોઈ વરઘોડો કાઢે ને 10 લાખ રૂપિયા ફાઇન કરી દે તો આ ખોટા ખર્ચા બંધ થઈ જાય. તો એના માટે પણ આપના માધ્યમથી હું હર્ષભાઈને વિનંતી કરું છું કે એના માટે પણ થોડા કાયદાઓ ઘડે. જી મહેશભાઈ, અનેકવાર આપણે સાંભળ્યા છે સોશિયલ મીડિયા પર અને અત્યારે પણ આપણે સાંભળ્યા જે તમે સંદેશો આપ્યો છે પણ હજી પણ થોડી જાગૃતતાની જરૂર છે, ખાસ કરીને દીકરીઓ માટે શું સંદેશો આપશો અને એજ્યુકેશન માટે? દીકરીઓ કે દીકરાઓ આપણા દેશમાં જો અત્યારે ઉણપ હોય તો એ એજ્યુકેશન. દરેક બાળક સરકારની જવાબદારીમાં આવતું હોય છે કે એક એજ્યુકેશન, મેડિકલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ સરકારશ્રીને પૂરું પાડવાનું હોતું હોય છે. એજ્યુકેશન જે પ્રમાણે કેરેલામાં 100% એજ્યુકેશન સરકાર તરફથી મળે છે તેવી જ રીતે જો 100% એજ્યુકેશન કે કોઈ પણ બાપને એના દીકરા અથવા દીકરીને ભણાવવા માટે 1 પણ રૂપિયાનો ખર્ચો ન કરવો પડે એવી જો વ્યવસ્થાઓ કરવામાં આવે તો કોઈ પણ એજ્યુકેશન વગર બાદ ન રહી જાય. અને એજ્યુકેશન આવશે તો ઓટોમેટિક સમજણ પણ આવશે, બુદ્ધિ પણ આવશે અને દેશનો વિકાસ પણ થશે. અને દીકરીઓ માટે હું એટલું ચોક્કસપણે કહીશ કે દીકરીઓ દીકરાઓ કરતા વધારે પાવરફુલ હોય છે. જો એને પાંખ આપવામાં આવે, એને ઘરમાં ફક્ત રોટલી કે રોટલા ઘડાવવા નહીં પરંતુ એને પાંખ આપવામાં આવે ને તો આ દીકરીઓ કરતા પણ દીકરાઓ, મારી બધી જ દીકરીઓ બાપ વગરની છે. જયારે એના પપ્પા એક્સપાયર થયા ત્યારે એ દીકરી 7મામાં ભણતી હતી કે 9મામાં ભણતી હતી કે 10મામાં ભણતી હતી. એના પપ્પાના એક્સપાયર થયા પછી એ દીકરીએ એના બાપની જવાબદારી લીધી છે અને પોતે 2 રૂપિયા અર્ન કરીને એની માને સાચવી છે અને પોતે 21 વર્ષની થઈ છે. અમારે દરેક જમાઈઓને આ બાબતે હંમેશા કહું છું કે તમે જેટલું કમાતા શીખ્યા છો ને એની કરતા મારી બાપ વગરની દીકરી એના ખરાબ સમયમાં તમારી કરતા વધારે કમાતી શીખી છે. એટલે દીકરીઓને પાંખ આપે તો દીકરીઓ 100% આકાશમાં ઉડે એવું માનું. જી, તો આ હતા મહેશભાઈ સવાણી અને મેં કીધું કે એમની કોઈ ઓળખાણની જરૂર નથી. ગુજરાતના ભામાશા કહીએ કે મહેશ પપ્પા કહીએ, આજે દરેક શબ્દો એમના માટે ઓછા પડે ને જે વાતો એમણે અહીંયાથી કીધી છે સૌ કોઈએ પોતાના જીવનમાં ઉતારવી જોઈએ. જોતા રહો દિશા ન્યૂઝ.